નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદમાં વડોદરા જેવી ઘટના સામે આવી છે, જેમાં વાસણાથી જુહાપુરા સુધી કાર ચાલકે અનેક અકસ્માત સર્જ્યા હોવાની વાત સામે આવી છે। અમદાવાદમાં પણ એવી જ એક ઘટના બની છે। પ્રાથમિક માહિતી અનુસાર વાસણાથી જુહાપુરા જતા માર્ગ પર એક કાર ચાલકે અનેક અકસ્માત સર્જ્યા છે, જ્યારે જુહાપુરા અલ-અક્સા મસ્જિદ પાસે પણ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। જો કે અકસ્માતની ઘટના બાદ ત્યાં હાજર રહેલું ટોળું ઉશ્કેરાયું હતું અને હિંસક બન્યું હતું। ટોળાએ ચાલકને કારમાંથી બહાર કાઢી ઢોરમાર માર્યો હતો। જુહાપુરા અલ-અક્સા મસ્જિદ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। આથી ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું અને હિંસક ટોળાએ ટેક્સી કાર ચાલકને બહાર ખેંચી ઢોરમાર માર્યો હતો। ગડદાપાટુના મારના કારણે કાર ચાલક કૌશિક ચૌહાણનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે। કાર ચાલકે નશો કર્યો હોવાના આરોપ છે। આ મામલે ટ્રાફિક પીઆઈ, વેજલપુર સેકન્ડ પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા સ્થાનિક એસીપી સ્થળ પર પહોંચ્યા છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપ છે કે હિંસક ટોળાના મારથી ગડદાપાટુના મારના કારણે કાર ચાલક કૌશિક ચૌહાણનું મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે ટ્રાફિક પીઆઈ, વેજલપુર સેકન્ડ પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સ્થાનિક એસીપી સ્થળ પર પહોંચ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે। જોકે આ મામલે પોલીસે કાર ચાલકના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે।